સમાચાર પંચમહાલથી મળી રહ્યા છે, જ્યાં પણ વિરોધ કરવામાં આવ્યો છે। પંચમહાલમાં ગોધરામાં વિરોધની શરૂઆત થઈ હતી, જ્યાં ટેટ મુદ્દે પ્રાથમિક શિક્ષકોએ ધરણા પ્રદર્શન યોજ્યું હતું। હાથમાં બેનર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો। ટેટ મુક્તિ અમારી માંગ, શિક્ષકોનું એ છે સ્વાભિમાન, આ સૂત્રો સાથે વિરોધ થયો। 1995 થી 2010 સુધી ભરતી થયેલા શિક્ષકો માટે ટેટ ફરજિયાત, જેને લઈ વિરોધ થયો। ઉચ્ચતર પગાર ધોરણને ટેટ સાથે જોડવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આજે પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। ટેટ પરીક્ષા નાબૂદી, શિક્ષક પાસેથી લેવાતી અન્ય કામગીરીનો પણ બહિષ્કાર કરવામાં આવેલો છે। વસ્તી ગણતરી અને અન્ય ઘણી બધી માગણીઓ જે છે એ માગણીઓને ધ્યાનમાં લઈ અને આજે અમે સર્કિટ હાઉસ ખાતે એક પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજેલો છે। તેમાં વિવિધ માગણીઓ જે અમારી છે એ બધી જ માગણીઓને ધ્યાનમાં રાખી અને આગળનો કાર્યક્રમ આપવામાં આવશે। આજના કાર્યક્રમ બાદ અમે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપેલ છે અને પ્લે કાર્ડ સાથે વિવિધ પંચમહાલ જિલ્લાના 7 તાલુકામાંથી 1000 જેટલા શિક્ષકો હાજર રહી અને આ ટેટ પરીક્ષા નાબૂદી માટેનો વિરોધ દર્શાવી રહેલા છે। અમે આજે ટેટ પરીક્ષાની વિરોધમાં અહીંયા ધરણામાં બેઠા છીએ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પંચમહાલ તરફથી, અને દરેક તાલુકામાંથી અમે ખૂબ સારી એવી સંખ્યામાં અહીંયા બધા ધરણાના આંદોલનમાં બેઠા। બહેનો પણ ખૂબ સારી એવી સંખ્યામાં ઉપલબ્ધ છે। આટલા વર્ષે સરકાર અમને અમારી આ ટેટની પરીક્ષાની આપવા માટે કહે છે, તો આટલી ઉંમરે અમે કેવી રીતે પરીક્ષા આપી શકીએ? અમે જે તે સમયે અમારી યોગ્યતા પ્રમાણે અને જે સરકારશ્રીના ધારાધોરણ મુજબ અમે જે આવે છે એ બધું પાસ કરી અને અમને શિક્ષક નોકરી આપવામાં આવી છે। તો આટલા વર્ષો પછી આ પરીક્ષા આપવા માટે ફોર્સ શા માટે કરવામાં આવે છે? અને બહેનોને તો ખાસ ઘણી બધી તકલીફો પડતી હોય છે।